ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રિલેક્સ મૂડમાં આવી ગયા છે। ત્યારે ચુનાવી રંગ પૂરા થતાં જ ઉમેદવાર પરિવાર સાથે કેવી રીતે હળવી પળો માણી રહ્યા છે, કેવી રીતે થાક ઉતારી રહ્યા છે અને જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના ઘરે પહોંચી અને ચૂંટણીને લઈને છેલ્લા 50 દિવસથી તેઓએ કેવી રીતે પ્રચાર કર્યો, પહેલાંની તેમની લાઇફસ્ટાઇલ અને પ્રચારના 50 દિવસનો કેવો અનુભવ રહ્યો, ચૂંટણી બાદ હવે તેઓ કેવી રીતે થાક ઉતારી રહ્યા છે તે બાબતે તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું। સૌપ્રથમ તો હું તમારા માધ્યમથી મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને બનાસની સેવા કરવાની મને જે તક આપી છે એ બદલ, અને બનાસકાંઠા લોકસભાની 2024ની ચૂંટણીમાં મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ બનાસના તમામ પ્રજાજનો, મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને મારી સાથે જોડાયેલા પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા તમામ સૌનો હું બનાસની દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું। અને તમે જોયું કે 69.62 જે મતદાન થયું છે એ રીતે જે બનાસવાસીઓ જે ભવ્યતાથી લોકશાહીનો પર્વ ઉજવ્યો છે એ માટે જે જાગૃતતાથી એમણે મતદાન કર્યું છે એ માટે બનાસવાસીઓની જાગૃતતા અને નાગરિકતાને હું વંદન કરું છું। અને પવિત્ર મત આપી એમણે આપણા ભારતના વિકાસમાં એમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એ માટે હું સૌનો આભાર માનું છું। જીતનો કેટલો વિશ્વાસ છે? જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। દેશભરમાં 400 પાર અને ગુજરાતમાં 26 બેઠક।